વાઇટામિન્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટથી ભરપૂર એવા એક પાનનો આજે આપણે પાવડર બનાવીએ અને તેમાંથી એક મસ્ત હેલ્થ ડ્રિંક બનાવીએ. વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ગુજ્જુ ફૂડી પરાગી દેસાઈ. આપણે આ પાનને તો ઓળખીએ જ છે. આ છે સરગવાના પાન. આપણે સરગવાની શીંગનો તો બહુ જ ઉપયોગ કરીએ છીએ, પણ પાનનો ઉપયોગ એટલો કરતા નથી. પણ અત્યારે બધે જ ઝાડ પર એ ખૂબ જ અવેલેબલ છે, ફ્રીમાં મળી રહે છે. એને મેં આવી રીતે તોડીને લાવ્યા છે. હવે બધા ડાળીમાંથી પાન છૂટા કરી રહીશું. જો કેટલા સરસ લીલાછમ પાન છે. એમાં થોડો કચરો હોય, નાની ડાળીઓ હોય તો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ ધોઈશું એટલે બધું ઘણું નીકળી જશે અને સુકાશે એટલે ત્યારે પણ નીકળી જશે. જો આવી રીતે ડાળી બધી સાઈડમાં કાઢી લેવાની. હવે જો આ આટલી બધી ડાળીમાંથી પાન મેં નીકાળી લીધા છે. 2 થી 3 વાર પાણીથી ધોઈ લીધા, કારણ કે ઝાડ ઉપર હોય એટલે આમાં માટી જ ખાલી વધારે હોય. અને જો ધોયા પછી નીચે ઝીણી ઝીણી ડાળી એની જાતે જ નીચે બેસી ગઈ છે, એટલે તો ઓટોમેટિક બધી નીકળી જ જાય. હવે આ ધોઈ ગયેલા પાનને એક કોરા દુપટ્ટા ઉપર કે કોરા કપડા ઉપર છૂટા કરીને સૂકવવા મૂકી દેવાના. સરગવાના એટલા બધા બેનિફિટ છે કે કહેવા બેસું તો આખો વિડીયો ઓછો પડે. તેમ છતાં એ ફૂલ ઓફ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને વાઇટામિન્સ હોય છે. એમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે. કેલ્શિયમ તો 1440 મિલીગ્રામ હોય છે. ફોસ્ફરસ પણ એટલું જ હોય છે. સો કેલ્શિયમ અને ફોસ્ફરસ હાઈ હોવાને કારણે એ હાડકાં અને હાડકાં સંબંધી કોઈ પણ પ્રોબ્લેમ હોય, આર્થરાઇટિસ, એમાં બધામાં ખૂબ જ ફાયદો આપે છે. સરગવાના પાન એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે સેલ ડેમેજને રોકે છે, કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે અને લીવરને પણ પ્રોટેક્ટ કરે છે. આવી રીતે છૂટા કરેલા પાનને મેં પંખા નીચે જ ઘરમાં છાંયડામાં સૂકવ્યા છે અને 4 થી 5 કલાકમાં એકદમ સરસ સૂકા થઈ ગયા છે. આ સૂકા પાનને આપણે થેપલામાં છે, મુઠિયામાં છે, હાંડવામાં છે, એમાં પણ નાખીને ખાઈ શકીએ છીએ. પણ આપણે આજે એનો સરસ પાવડર બનાવીશું. મિક્સીમાં થોડા નાખી અને આપણે એને પીસી લઈશું. આ રીતે બનતા પાવડરનો આપણે જો રોજ ઉપયોગ કરીએ તો આપણને એનો ઘણો જ ફાયદો મળશે. વાઇટામિન સી, વાઇટામિન એ અને આયર્ન પણ ખૂબ હોય છે, જેથી એ ઇમ્યુનિટી પણ ઘણી વધારે છે. પાવડરને ચાળી લેવો જરૂરી છે, જેથી ઝીણો નીચે પાવડર છે એને આપણે પાણીમાં કે કોઈ પણ ડ્રિંકમાં નાખીને પી શકાય. અને જે ઉપર આ વધ્યું છે એને પણ ફેંકી દેવાની જરૂર નથી. એને બે થેપલામાં છે, રોટલીમાં છે કે એમાં નાખીને પણ યુઝ કરી શકાય છે. ડાયાબિટીસના પેશન્ટ માટે તો સરગવાનો પાનનો પાવડર ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આ પાનમાં એસ્કોર્બિક એસિડ ખૂબ જ હાઈ હોય છે અને જે નેચરલ ઇન્સ્યુલિન સિક્રિટ કરવામાં મદદ કરે છે અને જેના લીધે શુગર લેવલ ઓછું થાય છે. જો કેટલો સરસ લીલોછમ પાવડર બન્યો છે. આને સરસ એરટાઇટ બોટલમાં ભરી રાખવાનો અને રોજ એનો 1 ચમચી પાવડર પાણીમાં પણ નાખીને પીએ તો ખૂબ ફાયદાકારક છે. માર્કેટમાં સરગવાના પાનનો પાવડર એટલે કે મોરિંગા લીવ પાવડર 300 થી 400 રૂપિયાની બોટલ મળે છે, જે આપણે આજે એકદમ જ ફ્રીમાં ઘેર બનાવી છે. તો અત્યારે આપણી આજુબાજુ આવા સરગવાના ઝાડ બહુ જ હશે, તો એના પાન લઈ અને આ રીતે પાવડર બનાવી રાખવો જોઈએ. આ પાનનો એવો કોઈ કડવો કે એવો કોઈ ટેસ્ટ હોતો નથી.
પણ તેમ છતાં પણ આપણને થોડું ભાવે એના માટે આપણે એક સરસ ડ્રિંક બનાવીએ. 1 ચમચી જેટલો પાવડર મિક્સી જારમાં લેવાનો. એની અંદર 1 આખા લીંબુનો રસ ઉમેરીશું અને પછી 1 ચમચી ચાટ મસાલો નાખી દેવાનો અને પછી પાણી ઉમેરી અને મિક્સીમાં ક્રશ કરી લઈએ. એકદમ ટેસ્ટી ગ્રીન જ્યુસ આપણો તૈયાર થઈ જશે. તો મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, બીજાને શેર કરજો અને જો ગુજ્જુ ફૂડીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.